તમે જુઓ, આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. અંગ્રેજીમાં પ્રોવર્બ છે, આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. આઈ નાનો વાક્યમાં આવે ને તો નાનો ન હોય, એનામાંથી મીંડું ન હોય, કારણ કે હું છું. આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. આઈને આમ આડો પાડી દો તો ઈશ્વર તરફ જવાનો બ્રિજ બની જાય. પછી આઈ જેટલો મોટો હોય એટલો બ્રિજ મોટો બને. અગર હૈ શौक मिलने का तो हरदम लौ लगाता जा, जलाकर खुद नुमाई को पसम तन पर लगाता जा. અલ ઇલાજ મંસૂર સૂફી સંતની આ રચના છે. કહે મંસૂર મસ્તાના, હમને હક્કો દિલ में पहचाना. હક એટલે સત્ય સાહેબ. यही मस्तों का मैं खाना, उसी के बीच आता जा. अगर है शौक मिलने का तो हरदम लो लगाता जा. પણ એક નાનકડી વાત શિક્ષકો કે શિક્ષણ જગતમાં પડેલા યાદ રાખવા જેવી છે. અમેરિકાની એક વાત, બંગલો એક વિશાળ, અને એમાં એક દાદા બેઠેલા. એમાં નાનકડી બાળકી એક આવી, દફતર એની પાયાને, અને એ આવીને સીધી દાદાને કે, દાદા અમારા સાહેબો રહ્યા ને એમાં સમજણ નથી જાજી. દાદા કે એમ શું કરે છે? તો અરે કે નાના બાળકોને કંઈ અઘરા દાખલા લખાવાતા હોય છે. 5 અઘરા દાખલા લખાવ્યા બાળકી કે. તે દાદા 2 તો મેં ગણી નાખ્યા, પણ આ ત્રીજામાં મને ખબર નથી પડતી. દાદા કે આપણે કોશિશ કરી. આમ વચ્ચે થોડુંક સૂચન કરે કે આમ કર્યું હોય તો. પેલી બેબી કે લે એમ જ કરવાનું. તો હા હા આવી ગયો છે. 3જો દાખલો આવી ગયો ને, પછી 4થો આવી ગયો ને, 5મો. હવે ગમે ત્યાંથી રોજ દાદા પાસે આવે અને એ દાખલા ગણે. મેરી આ બેબડીનું નામ હતું, બેબીનું. તો ઠોઠ હતી હાવ, અને પરીક્ષામાં એને 100માંથી 100 માર્ક આવ્યા. તેની માતા કે તું તો હાવ ઠોઠ હતી, તો આટલી બધી હોશિયાર ક્યાંથી થઈ ગઈ? તો કે દાદા ભણાવે મને. અરે પણ કોણ દાદા? તો કે દાદા અમારા હેડમાસ્ટરથી ને જાજુ જાણે છે કે એને દાદા સિવાય કાંઈ ખબર નહીં. મોટા બંગલામાં રહે. એની માતા કે લઈ જા મને. એટલે એને માતા એ બંગલા પાસે જઈને ઊભી રહીને નેમ પ્લેટમાં નામ વાંચ્યું, પણ એની માં સ્તબ્ધ થઈ ગયો. એમાં લખેલું આલ્બર્ટ આઇન્સ્ટાઈન. અને બીજી બહુ સંકોચારે એની માં દીકરી હારે પ્રવેશ કર્યો. આલ્બર્ટ આઇન્સ્ટાઈને કે માફ કરજો સાહેબ, અમારી દીકરીને શું ખબર પડે આપણો સમય કેટલો કિંમતી હોય, હવે આપણને હેરાન કરવા નહીં આવે. તો આલ્બર્ટ આઇન્સ્ટાઈને કીધું કે ના, એને મોકલજો, મને એની પાસેથી ઘણું જાણવા મળે. મેડમ મોન્ટેસરી કહેતા ને, સમજાવવાનો પ્રયાસ ન કરો, સમજવાનો પ્રયાસ કરો. તો આ છે મહત્ત્વની વાત. એક બાળકે એની માને કીધું, મધર વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇડિયટ? ઇડિયટ શબ્દનો અર્થ શું થાય? તો કે વાય ડુ યુ આસ્ક ધીસ ક્વેશ્ચન ટુ મી માય સન? તો મને શું કામ આમ પૂછે? તો કે ટુડે ધ ટીચર ટોલ્ડ મી ઇડિયટ. મને આજ શિક્ષકે ઇડિયટ કીધું. અને ભાઈ ધખાધો થઈને ગઈ ભાઈ. અને શિક્ષકને કીધું કે તમે શું મારા દીકરાને ભણાવશો? કાઢી દો એનું સર્ટિફિકેટ. નથી ભણાવો તમારી સ્કૂલમાં, હું એને ભણાવીશ અને દેખાડીશ કે શું છે મારા દીકરામાં. એ દીકરાને માતાએ તૈયાર કર્યો અને જગતમાં 1400 શોધો કરી. આ થોમસ આલ્વા એડિસનની વાત છે. આ જળાહારા દેખાય છે ને એના પ્રતાપે. વચ્ચે એક નાનકડી વાત કરું. એક ગરીબ વિદ્યાર્થી લંડનમાં, અને બુક બાઇન્ડિંગ શોપમાં કામ કરવા જાય વધારાનું. થોડીક રકમ આવે ને એ પાછો ઘરને ઉપયોગી થાય એટલા માટે. પણ એટલો જિજ્ઞાસુ હતો ને, બાઇન્ડિંગ કરવામાં કેમિસ્ટ્રીના પુસ્તક આવે એ વાંચી નાખ. બોલ. માઇકલ ફેરેડે એનું નામ, માઇકલ ફેરેડે. અને સર હમ્ફરી ડેવી ઇંગ્લેન્ડના એક વૈજ્ઞાનિક. ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ ને, તે કોલસાની ખાણીઓમાં મજૂરો કામ કરતા. ઊંડે સુધી જાય ને કાર્બન ભેગો થાય ને ગુંગળીને મરી જાય. એ હમ્ફરી ડેવી એક દીવો ખાલી ગોતી કાઢ્યો. એ દીવો લઈને જવાનો ખાણીમાં, જ્યાં કાર્બન મંડે વધવા તો તરત દીવો ઇન્ડિકેટ મંડે કરવા. તો બધા મજૂર નીકળી જાય. લાખોની જિંદગી બચાવી દીધી આ રીતે.
એ હમ્ફ્રી ડેવી ઉપર એક પેપર લખ્યું આ માઇકલ ફેરેડે અને સાહેબને મોકલ્યું. એ વાંચીને મને તરત કીધું કે આવતો રહે અહીં, હવે તારે કોઈ જરૂર નથી, આ મારી લેબોરેટરી, તારે ખાવું પીવું રહેવું અહીં અને કર જ્યારે સંશોધન કરવું. એણે આ ઇલેક્ટ્રિસિટી શોધી. પણ આ બલ્બ ને ટ્યુબને એ આપણે જોઈએ છે ને, એ થોમસ આલ્વા એડિસને સંશોધન કર્યું અને 900 વાર નિષ્ફળ ગયા. જો આપણી ને બીજાની વિચારસરણીમાં શું ફેર હોય છે. 900 વાર નિષ્ફળ ગયા ને એટલે લોકોએ કીધું એડિસનને, એના આસિસ્ટન્ટ બધા, સાહેબ હવે તો છોડો, 900 વાર નિષ્ફળ ગયા. એટલે એડિસને જવાબ શું આપ્યો કે ના, 900 ખોટી રીતો મેં શોધી કાઢીશ, કે આ રીતે તો આ કામ નથી જ થતું. અને એને 1000મી શોધે કે સફળ થવાનું હોય તો કોને ખબર છે, હવે તો હોત બાકી રહે. ખરેખર શોધી કાઢ્યો જો આ બલ્બ ટ્યુબ, જગતને જળાહળા કરી દીધું હોય તો આ રીતે થાય. એટલે વેર ધેર ઇઝ લવ ધેર ઇઝ નો પ્રોબ્લેમ. જે સંસ્થામાં શિક્ષકોને વિદ્યાર્થી માટે પ્રેમ હોય ને, એ સંસ્થામાં સમસ્યા નહીં હોય. અમારે આ ના વાત હાસ્યરસિક રીતે સમજાવીએ તો અમે એવું ઉદાહરણ આપીએ, તાજા પરણેલા પતિ પત્ની, એમાં પતિ બહારથી આવ્યો ને પત્નીની આંખમાં આંસુ જોયા, ત્યાં તો આને કંઈક થઈ પડ્યું, પ્રિય તારી આંખોમાં આંસુ, શું થયું? પત્ની કે મેં તમારા પાટલુંની ઇસ્ત્રી કરી. અરે કે આટલા બધા નોકર ચાકર હોવા છતાં તારે આવું કામ કરવાની શું જરૂર હતી? તો કે તમે બહારથી આવો તો એમ કહી શકું કે મેં ઇસ્ત્રી કરી. શરૂઆતમાં આવા ઉભરા આવે, બોલો કે ભલે કરી. તેની પત્ની કે ઇસ્ત્રી પાટલુનમાંથી પડી રહી ને, તે પાટલુન બળી ગયું. તો એનો પતિ કે ભલે બળી ગયું, મેં સૂટ જ્યારે સીવડાવ્યું ત્યારે પેન્ટ એક્સ્ટ્રા સીવડાવ્યું, કોટ એક જ છે પણ પાટલુન 2 છે. પત્ની કે એ તો મને ખબર છે, બીજા પાટલુનમાંથી ઠીગડું કાપીને મેં આ રફોઈ કરી નાખ્યું. તો એનો પતિ કે તને હુજ્યો, અમને કોઈ ન હુજે. પણ વાત એ છે કે વેર ધેર ઇઝ લવ ધેર ઇઝ નો પ્રોબ્લેમ. જ્યાં પ્રેમ હોય ને ત્યાં સમસ્યા નથી હોતી. એટલે કબીર સાહેબે કીધું કે એ તો પ્રેમ કા ઘરે ખાલા કા ઘર નહીં, શીશ કાટ ભૂઈ ધરે ફીર પૈઠે માય. પ્રેમના બાડી ઉપજે પ્રેમના હાટ ભીકાય, રાજા પ્રજા જઈ રોચે શીશ દઈ લે જાય. समझ बुझ दिल खोज प्यारे आशिक होकर सोना क्या, जिस नैनों से नींद गवाई तकिया लेप बिछोना क्या, रूखा सूखा राम का टुकड़ा चिकना और सलोना क्या, कहत कमाल प्रेम के मार्ग शीश दिया फिर रोना क्या. હવે આ 1:30 વાગ્યો છો ભાઈ, મને જણાવશો ક્યાં સુધી હલાવવું છે? હું તો અહીં હોય હોત રહું, મને એ વાંધો નથી, આ રોકાવાનો છું રાત. હું હા, શિક્ષકો બારવટે ચડ્યા. લ્યો, શિક્ષકોની વાત છે ને, બહુ જૂની જોક છે અમારી. એકવાર શિક્ષકો બધા ભેગા થયા અને ચર્ચાએ ચડ્યા. શિક્ષકો ચર્ચાએ ચડ્યો એટલે પત્યું. પછી ભારતનો ભાવિ વર્ગખંડોમાં આકાર લઈ રહ્યો છે. દેશના ભાવિ નાગરિકોને ઘડવાનું દુષ્કર કૃત્ય આપણે કરી રહ્યા છીએ, છતાં સમાજમાં આપણું માન નથી, આપણી પ્રતિષ્ઠા નથી, આપણું ગૌરવ નથી. આ પરિસ્થિતિ શોચનીય છે, વિચારણીય છે. આના માટે શું કરવું? જાત જાતના સૂચન મીંડ્યા આવવા. પણ કાઠિયાવાડી કોક શિક્ષક આકરા પાણીએ છે એ કે પ્રાચીન કાળમાં સોમાનનો ભંગ થતો ત્યારે લોકો બહાર રહી વટ રાખતા અને બારવટીયાઓ કહેવાતા. આપણે પણ બારવટે ચડવું, ત્યાં તો આંકોટા મીંડ્યા કરવા, બારવટે ચડવું, બારવટે ચડવું. વળી એક અનુભવી શિક્ષક કે 31 ડિસેમ્બરે હક રજા બધી નકામી જાય એટલે પહેલાં રજા રિપોર્ટ મૂકો અને અખતરો કરો, માફક આવે તો રાખી લેજો. બધાએ રજા રિપોર્ટ મૂક્યા ને ઉપડ્યા ને બજારમાં જઈને સાઈના ઘડિયા લીધા ને કાઠિયાવાડી દોહા સંગ્રહ લીધો ને 5-6 ગાતો કાગળ લીધા ને લાલ લીલી પેન્સિલો લીધી ને ફૂટપટ્ટીઓ ઘડિયા લઈને ઉપડ્યા.
હવે વગડામાં ગયા ને થોડુંક આમ જરાક જંગલ જેવું આવ્યું ને તો કે બારવટીયાને રહેવા એવા ભયંકર સ્થાનમાં આપણે આવી પહોંચ્યા. ભટ કરતાં બેસી ગયા ને આ તો શિક્ષકોનો વર્ગ, એનું વગર વિચાર્યું કોઈ કામ ન હોય. 25 જાતના તો પત્રકો બનાવ્યા, ઝાડ મીડિયા આંકવાનું, અનુક્રમ નંબર, ઘટના સ્થળ, લૂંટમાં આવેલો માલ, એના પાછા 2 ખાના, રોકડ કેટલા, દાગીના કેટલા, લૂંટનો માલ લેનારની સહી, વેચનારની સહી, અને છેલ્લે રિમાર્કનું ખાનું ખાલી પાડ્યું. અને સમિતિઓ નિમી, બધી શસ્ત્ર સમિતિ નિમી, હાલ તરત દંડા ગળદિયા વડે કામ ચલાવવું, પણ ભવિષ્યમાં જાનહાનિ કરી શકે એવા શસ્ત્રો વસાવી લ્યો. એક અન્વેષણ સમિતિ, એમ કે ક્યાં ધૂંઢ લૂંટ કર્યા જેવી છે, ધાડ પાડ્યા જેવી છે, એની તપાસ કરી રિપોર્ટ રજૂ કરે. એક વળી લલકાર સમિતિ, ખરેખર યુદ્ધ જામે ત્યારે શૌર્ય ગીતો ગઈને લલકાર કરે. બધી સમિતિઓનો પ્રમુખ મંત્રી નિમાઈ ગયા ને પત્રકો તૈયાર થઈ ગયા ને અન્વેષણ સમિતિએ આપ્યો રિપોર્ટ, કાંઈથી એક જાન પસાર થવાની છે. અને ઉપડ્યા ભાઈ આગળ હેડમાસ્ટર નવાય શિક્ષકોને, અને પાછા ગીત ગાતા જાય, સૌ ચાલો જીતવા જંગ બ્યોગલો વાગે, યા હમ કરીને પડો ભટે છે આગે. આની કોરથી જાન આવીને આની કોરથી આ માસ્તરો આવ્યું. હેડમાસ્તરે આંકોટો પાડ્યો પહેલાં કે હે ખબરદાર, અહીં ઊભા રહી જાઓ, અહીં ભીષણ રક્તપાત થશે, સમગ્ર ભૂમિ લોહીથી લાલ બની જશે, સ્ત્રીઓના આક્રંદમાં બાળકોની ચિચિયારીઓ ક્યાંય સમી જશે. આ હત્યાકાંડ રોકવાના શાંતિભર્યા માર્ગો પણ છે, વાટાઘાટોને પણ અવકાશ છે, જો તમારી તૈયારી હોય તો. જાનવાળા એટલું સમજ્યા કે છે કોક નાટકવાળા, પણ અડધે રસ્તે કેમ આવ્યા, કાં અનાથ આશ્રમવાળા હોય ફાળો ઉઘરાવા આવ્યા. બારવટી આમ પ્રશ્ન ન પૂછે, અંદરો અંદર મીડિયા વાત કરો. હેડમાસ્ટર કે બંધ કરો અવાજ, હું પૂછું તે પ્રશ્નોના જવાબ આપો. પ્રશ્ન પહેલો, તમારી સાથે સામનો કરી શકે તેવા સશસ્ત્ર વળાવ્યા કેટલા? પ્રશ્ન બીજો, તમે ક્યાંથી નીકળ્યા છો? પ્રશ્ન ત્રીજો, તમે ક્યાં જવાના છો? પ્રશ્ન ચોથો, તમારી પાસે રોકડ અને દાગીના કેટલા છે? પ્રશ્ન પાંચમો, તમે કુલ કેટલા માણસો છો? પ્રશ્ન પહેલો ફરજિયાત છે, બાકીના 4માંથી કોઈ પણ 2ના જવાબ આપો. ગાડા ખેડૂએ ભડાકો કર્યો આકાશમાં બંદૂકનો, ત્યાં તો પત્રકો અહીંયા પડી ગયા, બધી સમિતિના રાજીનામા આવી ગયા. પણ પાદરે બેહીને છેલ્લે ઠરાવ કરતા ગયા કે આ સમગ્ર વ્યવસાયનું ઊંડું અધ્યયન કરી, એનું વિશ્લેષણ કરી, પૃથ્થકરણ કરતા આપણી ચિત્તવૃત્તિને પ્રતિકૂળ હોવાથી ત્યાજ્ય છે. શિવાજી રાણા પ્રતાપના ઇતિહાસ ભણાવવા હારા, આવો તાળો કરવો નહીં હારો. એટલે મને સમય આપો તો હું એ પછેડી પ્રમાણે હોડ તાણું. એમ 1:30 વાગ્યો છે, કેટલો સમય મારે લેવાનો છે એ જણાવો. અમે એક જાનમાં ગયા, ઓલા લગ્નમાં પ્રોગ્રામ આપવા ગયા ને, રાતના 2:30 વાગ્યા 3 વાગ્યા. કરધણીને મેં કીધું ક્યાં સુધી હલાવું છું? તો કે જાનમાં 200 માણા આવ્યા છે ને આપણી પાસે ગાડલા હોજ છે, આમ નામ હવાર પાડી દેવું તો રંગ રહી જાય. હવે આ ઘણાને જવાનું છે ને ઘણા આમ તો હાલતાય થઈ ગયા છે, પગરણ થઈ ચૂક્યા છે, પાન ખરતણા. હવે આ ફોલડાઓ ફાટ કેટલો વખત. પણ અહીંથી ને વિદેશમાં તમે ઘણા જઈ આવ્યા છો, વિદેશ પ્રવાસો કર્યા છે લોકોએ. મેં 2 શોખ જીવનમાં રાખ્યા. એક મર્યાદાનો સ્તર ઊંચો રાખીને હાસ્ય સર્જવું, અને બીજું વગર પૈસે જોવાય એટલા દેશ જોવા. આપણા પૈસે બહુ મુંબઈ જઈ શકાય, મુંબઈ હાટું કોઈક ઓછી નહીં આપે, પણ લોકોને ગમે એ જાતનો મોહ હોય પરદેશનો. પણ હું ખરેખર કહું, હું અમેરિકા 4 વાર જઈ. અત્યારે 3જી તારીખે મસ્કત કાર્યક્રમ છે ને 4થી દુબઈ છે. દુબઈ આ 6ઠી વાર છે. પણ
88માં હું અમેરિકા ગયો, 99માં ગયો, 2001માં ગયો અને 2006માં. આ ટ્રેડ સેન્ટરમાંથી એટેક છે તે જ જ્યાં હતા. બોલો, 11 સપ્ટેમ્બર અને વિષાદે જોયો એ રાષ્ટ્રનો. અને અમે આવતા રહ્યા પાછા, બધું બંધ કર્યું. તો 99 એક કાર્યક્રમમાં અમે ગયેલા. 99ની સાલમાં 35 શહેરમાં 38 કાર્યક્રમો અને 33 તો ફ્લાઇટ હતી. પણ 82 દી એવા લાંબા થઈ પડ્યા. છેલ્લા 10 દિવસ તો માંડ પસાર કર્યા. રોજ ગણી કે હવે 9 દી રહ્યા ને હવે 8 દી રહ્યા ને હવે 7 ને એમ કરતાં કરતાં પછી છેલ્લે એક અમારો વિદાયનો કાર્યક્રમ આવ્યો. અને લોસ એન્જલસમાં આ રીતે ગોઠવાનું ઓડિયન્સ ગુજરાતીઓ. મેં શરૂઆત એવી કરી કે લિખા કિસ્મત મેં પરદેશ, વતન કો યાદ ક્યાં કરના, જहाँ કોઈ નહીં અપના વहाँ ફરિયાદ ક્યાં કરના. અને થોડુંક સૌરાષ્ટ્રનું વર્ણન કર્યું. મેં કીધું ઘેગોર વડલા હોય ને ધોરિયામાં પાણી હેલા જતા હોય ને ચાહટિયા માથેથી પવન આવતા હોય ને અને બાજરાના રોટલા ને રીંગણાના શાક બેઠા બેઠા ખાતા હોય ને હારે છાશ ને દૂધ ને દહીં હોય ને અને અલક મલકની વાતો થતી હોય. ત્યાં જેટલા સૌરાષ્ટ્રના હતા ને 14 આહોડે મીંડ્યા રોવા. બોલો, એને વતનની એવી તીવ્રતાથી યાદ આવી કે રોવા માંડ્યા માણસો. પછી તો મને પછતાવો થયો. મેં કીધું આ હાટું ક્યાં આપણને અહીં બોલાવ્યા. એટલે મેં પછી વાતને વાળી લીધી. વો ફૂલ સર પે ચડા જો ચમન સે ઉજળ ગયા, ઇને શોહરત મિલી જો ઘર સે નિકલ ગયા. તમે કીધું અહીં ધુબાકા મારો છો, અમે અહીંયા આડાડી છીએ. તમે એક એક મોટરમાં એક એક જણો રમરમાટ જાઓ છો, અમે અહીંયા 13 જણા બેહી છીએ. ને સંપત્તિ હોય તો સ્વદેશ ભલો, નહીંતર ભલો પરદેશ. અમેરિકામાં ગુજરાતી પતિ પત્નીઓને જોઈને કીધું તમારું લગ્ન જીવન જોઈને બહુ આનંદ થયો. અમેરિકામાં છે ને પતિ પત્ની એકાબીજાને તું કહેશો. પત્ની વળી એમ કે મધુ આજકાલ તું ચલાવી દે. મધુ વળી આઈ એમ ટુ ટાયર ટુ ડ્રાઈવ ધ કાર. પત્ની વળી કે પ્લીઝ મધુ, તો મધુ બેસી જાય હાંકવા. એકાબીજાને તું કહે છે અમેરિકામાં. આપણે કહેતા હશું આપણે કંઈ પછાત છીએ એવું નથી. પણ ઓલે ડેકીમાંથી સામાન ઉતારે તો એકાબીજાને થેન્ક યુ કે, વળી પાછા ભટકાઈ જાય તો સોરી કે. એટલે આવી વાતો કરીને વળી માણસો લહેરમાં આવ્યા. પણ એક મેં જોયું કે ત્યાં ગયા પછી વતનની એટલી તીવ્રતાથી યાદ આવે છે ને કે એક જ ભાવના ઘૂંટાય છે કે નથી કાંઈ પરવા કબર કે કફનની, નથી કાંઈ પરવા દફન કે દહનની, નથી કાંઈ પરવા બદનના જતનની, મને એક પરવા છે મારા વતનની. અને મને તો પછી છેલ્લે છે ને શેરીના ભૂંડ હોંટિયા દેવો. પછી મને થઈ ગયું હાલો ને આપણા મલકમાં, આપણા મલકના મોંઘેરા માનવી, માયા મેલીને વયા જાશું મારા મહેરબાન, હાલો ને આપણા મલકમાં. પછી થયું કે હવે નથી રહેવું, બસ હાલો એમ. અને બીજી વાત એ છે કે જગતના જેટલા દેશમાં ગયા ને ત્યાં દેશના ગૌરવની વાત કરી છો. ટીકા તો અહીં આવ્યા પછી ક્યાં નથી થતી. અને ગૌરવની વાત એટલે દાખલા તરીકે રેલવે તો 65,000 કિલોમીટરમાં પથરાઈને પડેલું, 12,000 ગાડીઓ ને 13,000 કર્મચારીઓ, એવું ઇન્ડિયન રેલવે જેવું નેટવર્ક જગતમાં નથી કોઈ. ટ્રાન્સ સાઇબેરિયન રેલવે હતી રશિયાની, પણ એ 15 દેશમાં વિભાજિત થઈ ગયો નોખાનો, એટલે સીધો આપણો નંબર આવ્યો. અને અડધો ઓસ્ટ્રેલિયા ખંડ 2 કરોડ માણસ તો ગાડીમાં ને ગાડીમાં રહે છે. આ વસ્તી એટલે પાંખી લાગે છે. એટલે આ રેલવેની વાત કરી. કપડું ઇન્ડિયન ટેક્સટાઇલ એટલે જેમ તેમ નથી હોય આપણો. દુનિયાના 10 જે ઉત્પાદકો છે એમાં આપણી ગણના થાય ને. એક ડેનિમ કાપડ આવે છે ને એ જીન્સમાં વપરાય છે, યુરોપનું. ને અરવિંદ મિલ અમદાવાદનું છે, એ અમદાવાદનું વપરાય. ગાંધીધામમાં બને છે જીન્સ, આપણે કચ્છમાં ગાંધીધામમાં બને. ત્યાં મોકલો રેંગલરના સિક્કા મારે એટલે આપણે પાછા લઈ આવીએ. દુબઈમાં ગયા વખતે અમે પૂછ્યું કે સારામાં સારું કાપડ બતાવો ને એથી સારું બતાવો ને છેલ્લે બતાવ્યું ને દિગ્જામનો હતો. બોલો, જામનગરનો હતો. તઈ મને એમ થયું ગાળું આપણને જ નથી ને આપણી ઓલી આ જુવાનિયા જીન્સના પહેરે છે ને વળી અમુક તો ફાડી નાખે આચે કરીને.
અહીં ફાડે ને હેઠે દોરા કાઢી નાખે ને ઘડીક ધોળું ને ઘડીક ઓલું ને ફૂકવે પાણા ઘસી ઘસીને કરે. મેં કીધું ગરીબ માણસ એટલે બદલાવી લ્યો એના કરતાં. મિલ્ક પ્રોડક્ટ એટલી છે તો અહીં અંગ્રેજોએ આક્રમણ કર્યું ને આપણા દેશમાંથી તેથી 40 કરોડની વસ્તી, એવડે 5 કરોડ હતા. 50 કરોડની વસ્તી દેશની હતી ને તેથી ભૂખે મરતા. બોલો, વૃદ્ધોને ખબર છે ઓસ્ટ્રેલિયાથી ઘઉં આવતા લાલ, રોટલી લાલ થતી. એ ઓસ્ટ્રેલિયન ઘઉં ખાતા અહીંયા એવડે ઘોડાને ખવડાવતો, એ આપણને મોકલતા. આવી દશા હતી. અત્યારે 1.25 કરોડથી ને ભલે ગમે એટલી વસ્તી હોય, 100 કરોડને વટી ગઈ છે, છતાં અનાજમાં સ્વાવલંબી છે. બોલો, દુનિયામાં પહેલો બીજો નંબર છે ચોખાના ઉત્પાદનમાં, ઘઉંના ઉત્પાદનમાં આપણો નંબર બીજો છે. એટલે 10,000 ટન અનાજ હળી ગયું. પણ મેં કીધું હળી જવાય છે તો ખરું. એટલે આપણે હવે કોઈથી મંગાવવાની જરૂર નથી, સ્વાવલંબી તો થઈ ગયા. અને ફળ ફળાદી તમે જુઓ તો કેટલા દ્રાક્ષ ને દાડમ ને સફરજન ને સંતરા ને કેળા ને મોસંબી ને પોપૈયા ને, પેલા માંદા પડે ત્યાં પોપૈયું ખાતા. મોસંબી હાજા હોય ને કોઈ દી નથી ખાધી. અમારે તો થાનથી સુરેન્દ્રનગરથી મંગાવવી પડે. સ્ટેશન જાય સવારની ફાસ્ટમાં, કોઈક જતા હોય ને પેસેન્જર એને પૂછે ક્યાં જાઓ છો તો સુરેન્દ્રનગર, અમારા હાટું 6 મોસંબી લેતા આવજો. ઓલો જ પૂછે કોણ માંદું છે? અમારા કાકાને તાવ આવ્યો. હાંજની ફાસ્ટમાં 6 મોસંબી આવે, એમાં બીજી મૂકી દે, 2 લઈને એના ફાડિયા કરે ને ઓલા કાચના હંચા આવતા, એમાં આમ કરી કરીને કાઢે રહ ને આવડો ગ્લાસ થાય. એ માંદો કાકો એક જ પીવે, બાકી આખું કુટુંબ ટગર ટગર જોવે કે કેદી આપણે માંદા પડીને રહ ભેળા થઈ. એટલે આવી હાલત હતી. અને તમને ધ્યાનમાં કદાચ નહીં એવું, અત્યારે આ છોકરા છોકરીઓ રહ્યા ને એ 6-6 ફૂટના તમને જોવા મળશે. આના પહેલાં છે ને એવરેજ હાઇટ આખા દેશની 5.5 ફૂટ જ હતી. અત્યારે 6-6 ફૂટના જોવા મળશે તમને. અને એવરેજ હાઇટ વધી ગઈ. બોલો, અને મોટામાં મોટી વાત છે કે એજ વધી ગઈ. એક જમાનો એવો હતો ભારતનું 21 વર્ષ સરાસરી આવ્યું છે આ ષષ્ઠી પૂર્તિનું, ત્યારે માતમ હતું કે 60 તો માંડ પહોંચતા. 55 વર્ષ તો ડોહાવ નકામા થઈ જાય, કોટા ભાંગતા થઈ જાય ને કોકના હક પણ તોડાવતા થઈ જાય. અમારે 2-3 ડોહા ગામમાં અમારા જમાનામાં ચાલોલીને બદામને પીસતા કાઢ્યો. મેં કીધું કોકની બરણીમાં જોઈ આવ્યા, તમે કેદી ખાઈ ખાઈને તૂટી રહ્યા. અને કેદી હતા જ નહીં, પૈસા નહોતા ખર્ચ કરવા માટે. 54 થી 55 અમારા ગામમાં SSCનો ક્લાસ નહોતો. એટલે 1 વર્ષ પૂરતો હું ભાવનગર આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણવા ગયો. 30 રૂપિયામાં લોજવાળા 2 ટાઈમ જમાડતા. રવિવારે મિષ્ટાન પાડું, 30 જ રૂપિયા ચાર્જ હતો. પણ મારું બજેટ મહિનાનું 20 રૂપિયાનું હતું. એમાં હાંજના ટંકની જોગવાઈ નહોતી. પણ એટલું ખરું કે 1 આનાના શેર જામફળ મળતા અને 4 આનાના ડઝન કેળા મળતા. એટલે 2 આનામાં હાંજનો ટંક નીકળી જાય. એમ આખું વર્ષ કાઢી નાખ્યું. અમારા વિદ્યાર્થીઓ કે ને અમને આ તકલીફ છે ને આ તકલીફ છે ને, એટલે 2 હારું બધાને. પછી હું આ દાખલો દઉં, ભાઈ આવી છે તો કે ના આવી તો નથી. હશે તો એ શું રોદડા રોવો. તેદીએ મને ખબર હતી કે જેમની સંસારમાં વર્ષની સફર હોતી નથી તેમને શું છે જગત તેની ખબર હોતી નથી. જિંદગીને મોતમાં છે માત્ર ધરતીનું શરણ, કોઈની વ્યોમે હવેલી કે ખબર હોતી નથી. એટલે સુભાષચંદ્ર બોઝના પિતા જાનકીનાથ બોઝ સુભાષબાબુને કાયમ સમજાવતા કે બેટા પિતાની શ્રીમંતાઈ જેવી ઝેરી ગરીબાઈ આ જગતમાં બીજી એકેય નથી. એટલે સુભાષબાબુએ એક ગરીબ વિદ્યાર્થી તરીકે એને સ્વેચ્છાએ એનો ઉછેર કર્યો. ગમે એવી ઠંડી હોય ને, કોઈ દી નો સ્વેટર પહેર્યો, નો મફલર થાય. અંગ્રેજ પ્રોફેસરો એના ધ્રુજતા કે મિસ્ટર બોઝ તમને ઠંડી નથી લાગતી કે સાહેબ તમે ચહેરો કેમ ખુલ્લો રાખ્યો? તો કે એટલો ભાગ તો ટેવાઈ ગયો, મારું આખું શરીર ટેવાઈ ગયું. અને વચ્ચે એક પ્રસંગ કહી દઉં. અમારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ અને આ ગવર્નર શ્રી કોહલી સાહેબ
એમણે રાજભવનમાં એક પરિસંવાદ રાખ્યો હતો. હું એમાં હતો આમંત્રિત, મારે બોલવાનું હતું. અમારો વિષય શું હતો ખબર છે? યુવાનોમાં વધતું જતું આત્મહત્યાનું પ્રમાણ. પણ એમાંય મેં તો મજાક કરી હતી. મેં કીધું આ જુવાન જોધ 80 ચડી જાય, ગાળિયા નાખીને ટીંગાઈ જાય. અમારે 80 વટી ગયા છે ને, એ ડોહાઓ ભેગા થઈને ચર્ચા શું કરે? મારો મરવા માટે મન ઉઠી ગયું. અને પાછા ગળો, ગોખરું, લીંડી પીપર, અશ્વગંધાને સતાવરી મધ હારે લ્યો તો તાકાત વધે. હા, હવે વધશે, હતી તીડી ન જળવાની. હું એક ઠેકાણે વળી આમ ઉપદેશના ભાવમાં કહેતો કે લોભ છે ને એ પાપનું મૂળ છે. તો એક જણો કે લોભના હિસાબે આ તમારી સામે બેઠો છે, બોલો કે એ શું વાત કરતો કે હા ધંધામાં કે ખોટ ગઈને મેં નક્કી કર્યું હતું આત્મહત્યા કરવી. પણ લોભ એ પ્રકૃતિ ને બજારમાં દોરડું ખરીદવા ગયો, સસ્તું ખરીદ્યું અને ગાડીઓ નાખીને જ્યાં કે આમ ટીંગાણો ને તો તૂટી ગયો, પડ્યો ભફ દઈને હેઠો, એમાં બચી ગયો. કે તો આ હું વિદેશમાં દેશની મહત્તાની વાત કરતો. સરાસરી આયુષ અત્યારે 80 વર્ષે પહોંચી ગયા માણસો, 75 થઈ ગયો. મોટામાં મોટો ખર્ચ છે ને એ સરકારને પેન્શનરોનો, આર્મી પછી જુઓ. વૃદ્ધો ડગ નથી દેતા, પાકેલ ખારેક જેવા મીંડ્યા થવા દો. જેમ જેમ ઉંમર વધે એમ, એટલે સરાસરી આયુષ વધી ગઈ. અને ફળ ફળાદી આટલા છે. આપણે કાપડ ઉદ્યોગ આપણો જેમ તેમ નથી, અનાજમાં સ્વાવલંબી થઈ ગયા. અને બીજી વાત એ છે કે શૂરવીરતાની પ્રાચીન આમ ઘણા એવા હોય ને કે આજથી 25 વર્ષ પહેલાંની વાત છે, આજથી 12 વર્ષ પહેલાંની, એટલે જેમ પાછા પડો એમ સારું. પણ અત્યારે જો 50, 65 અને 71ના યુદ્ધ ભારત જીત્યો ને, એવા ઈસવીસન પૂર્વે 320થી અત્યાર સુધી નથી જીત્યા. અને કમનસીબી આ દેશની એ છે કે લઘુમતી સામે જ હારતા એવા. ફ્રેન્ચ હોય પડખે જ છે દીવ, જો પોર્ટુગીઝો ક્યાં બહુમતીમાં, પોર્ટુગીઝો હોય, અંગ્રેજો હોય કે ફ્રેન્ચો હોય કે તુર્કો હોય કે આરબો હોય, તો જે આવે એ આવીને લૂંટી જતા દેશને, કે અહીં આવીને રાજ કરી જતા. તો લઘુમતી સામે આ 65-71ના યુદ્ધ જીત્યો ને, 70,000 સૈનિકોએ ઊંધી બંદો રાખીને શરણાગતિ આ દેશની સ્વીકારી. ઇટ્સ અ ગ્લોરિયસ ચેપ્ટર ઇન ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. એવો ગૌરવપ્રદ ઇતિહાસ તો અત્યારનો છે, અને જીવા જેવો જમાનો એ અત્યારનો છે. ભાઈ, આપણે મોટા ભાગે ભૂતકાળની પ્રશંસા કરતા હોય ને વર્તમાનને ઉખોડતા હોય. એટલે ગૌરવપ્રદ ઇતિહાસ એ આપણા દેશનો છે. અને એકવાર છે ને મોદી સાહેબ સીએમ જ્યારે હતા ને, ગવર્નર શ્રી હતા, એ ઓડિયન્સમાં હતા અને અમારો કાર્યક્રમ હતો. અને મેં પછી છેલ્લે જે આ સમાપન કર્યું એ હું અત્યારે કહી દઉં કે વિકટ પરિસ્થિતિ છે, રાજકારણીઓ એવા છે, કહેવાતા સંતો કેવા છે, મહિલા બીએડ કોલેજના પ્રોફેસરો જેલમાં છે, બોલો, સંતો જેલમાં છે ને, બોલો. આપણે જોઈએ છીએ તો રાજકારણીઓ છે કે અમલદારો છે કે કરપ્શન કેટલું છે એ કાંઈ લપ કરવાની કોઈ જરૂર નથી. આ તમામ વિપરીત સંજોગો વચ્ચે આઝાદીના 70 વર્ષમાં દેશે વિકાસ કર્યો ને એવો છેલ્લો 1000 વર્ષ નથી કર્યો, બોલો. અને આવી વિપરીત સ્થિતિની આ છેલ્લી વાર કે ब्युगल बज उठा आज़ादी का, गगन गुंजता नारों से, मिला रही आज हिंद की मिट्टी नज़र सितारों से, कहनी है एक बात हमें इस देश के पहरेदारों से, जनता से, नेताओं से, फौजों की लंबी कतारों से, संभल के रहना अपने घर में छिपे हुए गद्दारों से. રોબર્ટ ક્લાઇવ હમણાં 12મી ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી ઇંગ્લેન્ડ હતા અમે,
બાપુની કથામાં, મોરારી બાપુની રામકથા. અને તમે યુટ્યુબ ઉપર જોજો, અહીંયા મેં કાર્યક્રમ જે આપ્યો ને એ જોઈ શકાય છે. બાપુ અહીં ઓડિયન્સમાં સામે બેઠા હતા. મેં કીધું 2004માં મોરારી બાપુનો મને ફોન આવ્યો કે આપણે આફ્રિકા જવાનું છે. મેં કીધું હું તૈયાર જ છું, પણ મને કે 12 દી રોકાવાનું છે. અરે કે કાંઈ વાંધો નહીં, કીધું ભલે 12 દી રોકાય. વળી 8 દી પછી બાપુનો પાછો ફોન આવ્યો કે આપણે આફ્રિકા જવાનું તમને યાદ છે ને? મેં કીધું મેં કપડાં સીવડાવી નાખ્યા છે ને, અડધા ગામને કહી દીધું. હવે આમાં કોઈ ફેરફાર કરશો નહીં કોઈ. એટલે बिगुल बजूठा आज़ादी का गगन गुंजता नारों से मिला रही आज हिंद की मिट्टी नज़र सितारों से. कहनी एक बात हमें इस देश के पहरेदारों से, जनता से, नेताओं से, फौजों की लंबी कतारों से, संभल के रहना अपने घर में छिपे हुए गद्दारों से. ईस्ट इंडिया कंपनी रहीने 1600 में સ્થપાણી, ભારતમાં આવી 150 વર્ષ આપણો અભ્યાસ કર્યો. તારણ શું કાઢ્યું ખબર છે? આ દેશની પ્રજા પગાર આપે અને વફાદાર છે, રાષ્ટ્રને નહીં. રોબર્ટ ક્લાઇવ ડાયરી લખતો. બીજી એને નોંધ એ કરી કે આ દેશની પ્રજા છે ને એને એક કિંમત છે એની, એ ચૂકવો એટલે તમારું કામ કરતી થઈ જાય. અને 2,34,000 પાઉન્ડની લાંચ આપી નવાબ સિરાજુદ્દૌલાનો હગો મામો મીર જાફરને. પ્લાસીનું યુદ્ધ થયું, 6,000નું લશ્કર લઈને આવ્યો ક્લાઇવ. એની અમે 60,000થી મોટું લશ્કર સિરાજનું હતું, પણ ફૂટેલા ગદ્દારો બધા. યુદ્ધ શરૂ થયું તો આ લશ્કર સિરાજનું ક્લાઇવમાં ભળી ગયું. તો ક્લાઇવે પાછી નોંધ કરી કે એક કાંકરો માર્યો હતો મરી જાતી, એટલા જ અમે હતા અંગ્રેજો. પણ ખૂબીની વાત એ છે કે આ દેશે શરણાગતિ સ્વીકારી. तो दिल के फफोले जल उठे सीने के दाग से, ये घर ही सारा जल गया घर के चिराग से. ગાંધીજીએ લખ્યું કે આપણે આ દેશ, ગાંધીજીએ લખ્યું કે અંગ્રેજોએ આ દેશ જીત્યો નથી, પણ આપણે એને સુપરત કર્યો. એટલે હું આ ગયો એ 4થી વાર ગયો, એના પહેલાં 42 દી રોકાણો. પણ આપણા માથે 190 વર્ષ રાજ કર્યું એને. 100 વર્ષ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને 90 વર્ષ ઇંગ્લેન્ડની પાર્લામેન્ટ. પણ રોમનોએ ઇંગ્લેન્ડ માટે 400 વર્ષ રાજ કર્યું. જુલિયસ સીઝરે જીતી લીધો. આજે બિગ બેન ટાવરમાં આંકડા છે ને જે 1 ને 2 લીટા, એ રોમન લેટર્સ, એ રોમનોની અસર. મોટા પિલર્સના બિલ્ડિંગ છે, પાર્લામેન્ટ હાઉસ, રાષ્ટ્રપતિ ભવન, એ રોમનોની અસર. રસ્તાઓ સૌથી વધારે પહેલાં રસ્તાઓ રોમનોએ બનાવ્યો. તો આ બધી અસરો હજી એના ઉપર છે. પણ મને આમ થઈ એ વાંચ્યું તો મને આનંદ થયો. ભલે આપણામાંથી 190 વર્ષ કર્યું, એનામાં 400 વર્ષ. મેં પછી લેખ લખ્યો છે, એમાં ઉલ્લેખ કર્યો છે. એક અત્યારે પુસ્તક તૈયાર થાય, રામકથા લંડન. એટલે હવે તો આમ જો કે ખરેખર રસ ધરાવનારા હવે ભર્યા છો, આવ સાચા. પણ હવે ઘણો સમય થયો, 2 વાગવા આવ્યા છે ને અમારે પાછું ધ્રોણેશ્વર જવું છે. એટલે હું આ 2 પંક્તિ જ ખાલી બોલું છું, પણ તમને કાવ્યનો શોખ હોય ને આખું બોલી જાઉં. કહાં આ 2 ગેરફિલ્મી નજમ છે મુકેશે ગાયેલી. कहाँ तक जफ़ा उसने वालों से सहते, जवानी जो रहती तो फिर हम न रहते, नशे मन न जलता निशानी तो रहती, हमारा था क्या कुछ कहते न कहते, कोई लक्ष्य और कोई दीवार समझा, सदियाँ हुई हमको चुप रहते रहते, जमाना बड़े गौर से सुन रहा था, हम ही सो गए दास्तां कहते.